10મા અને 12માના રિઝલ્ટ આવી ગયા અને આ 2 ધોરણ એવા છે કે જ્યારે વિદ્યાર્થી મિત્રોને કંઈક ને કંઈક ડિસિઝન લેવાનું હોય છે. 10માનું રિઝલ્ટ આવ્યા પછી બાળકને નક્કી કરવાનું હોય કે આર્ટ્સ, કોમર્સ કે સાયન્સ લેવું, અને 12માના રિઝલ્ટ પછી કઈ ડિગ્રી લેવી આ નક્કી કરવાનું હોય. તો અમારા ઘરમાં પણ બાળકો છે એના 10માના રિઝલ્ટ આવી ગયા છે, એટલે એ લોકોને કયું ફિલ્ડ લેવું છે એ નક્કી કર્યું અને ત્યાર પછી એ લોકોના ગોલ અને ડ્રીમ સેટ કર્યા. મેં પહેલાં એ લોકોને ગોલ અને ડ્રીમ લખવાના કહ્યા, અને જ્યારે મેં વાંચ્યા ત્યારે મને ખબર પડી કે બાળકોના ગોલ અને ડ્રીમ મેચ નથી થતા. જેમ કે કોઈ સર્જન હોય એ મોટી કાર કે મોટા બંગલાનું ડ્રીમ જોવે તો એ જલ્દીથી પૂરું થાય છે, પણ એક સામાન્ય ડૉક્ટર કે એન્જિનિયર હોય, નાનો એવો ડૉક્ટર હોય, તો એ જ આ વસ્તુ પૂરી કરવામાં વર્ષો લાગી જાય છે. તો મેં બાળકોના ડ્રીમ અને ગોલને સેટ કર્યા અને કરેક્ટ કર્યા, અને આ રીતે એ લોકોને એક રસ્તો બતાવ્યો કે આપણો ગોલ આપણા ડ્રીમ સુધી લઈ જાય છે અને કઈ રીતે મહેનત કરવી. તો બાળકો, તમે પણ તમારા ગોલ અને ડ્રીમ સેટ કરજો, અને એ જ રીતે એને મહેનત કરશો તો તમારે પણ તમારા ડ્રીમ પૂરા થશે. અને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.